હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. જય ચેરમાં હર હર મહાદેવ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા તમે મજામાં છો. હું પણ મજામાં જ છું. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે છે 17 તારીખ. આજે છે જાહેર રજા બકરી ઈદની. તો આજે તો કંઈ કામકાજ નહીં અત્યારે. તો અત્યારે ચા નાસ્તો કરીને ફ્રેશ થઈને અત્યારે બેઠો છું. તો અત્યારે સવારમાં એક આંટી આવ્યા હતા. તો શાકભાજી તો આવી ગયું છે, પણ થોડું શાક બાકી રહી ગયું છે. તો હવે એના માટે બહાર જવું પડશે. તો ચલો બહાર જઈએ. બસ તો અત્યારે વાગી રહ્યા છે બપોરના 12. જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં છે મસ્ત મજાનું ભીંડાનું શાક અને રોટલી, વચ્ચે ટપકાવાની જરૂર વાંધો નહીં. તો અત્યારે હું સાંજે જસ્ટ આંટો મારવા બહાર નીકળ્યો હતો. તો સીટુએ થોડો નાસ્તો મંગાવ્યો હતો. નાસ્તો લેવા ગયો હતો જસ્ટ ખાલી આમ આંટો ફેરવા મારવા માટે. તો પછી મેં આ લીધું છે. તમે કોઈ વાર ખાધું છે કે નહીં? કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે તમે કોઈ વાર આ ટ્રાય કર્યું છે કે નહીં. The next day. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. જય ચેરમાં હર હર મહાદેવ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો અત્યારે વાગી રહ્યા છે સવારના 8 અને સવારના 6 વાગ્યાની લાઇટ જતી રહી છે. તો હવે ઘરની બહાર આરામથી બેઠો છું. નાસ્તો આજે બને છે, તો નાસ્તો આવે એટલે નાસ્તો કરીએ. તો અત્યારે વાગી રહ્યા છે સવારના 9 અને નાસ્તો રેડી થઈ ગયો છે. નાસ્તામાં તમે દેખી શકો છો પૌવા અને ચાય. The next day. હેલો ફેમિલી, જય ચેરમાં હર હર મહાદેવ. તો આજે વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું બપોરે. તો બપોરે અત્યારે વાગી રહ્યા છે 1 અને જમવાનું રેડી થઈ ગયું છે. તો જમવામાં તમે દેખી શકો છો અત્યારે જમવામાં છે દૂધીનું શાક અને રોટલી. તો ચાલો જમી લઈએ. અને અત્યારે સામે તમે દેખી શકો છો છેલ્લો દિવસ લેપટોપ પર દેખીએ છીએ અમે જમતા. તો ચલો જમી લઈએ. તો અત્યારે વાગી રહ્યા છે રાતના 10. જમવાનું બધું પતી ગયું છે. તો હવે બસ આ વ્લોગને અહીંયા એન્ડ કરું છું. તો કાલે મળીએ નવા ફ્રેશ વ્લોગ સાથે. બાય, ગુડ નાઇટ.